નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ એના આ ત્રીજા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના બંને ભાગની અંદર આપણે કોષનો ઇતિહાસ, કોષની શોધ કેવી રીતે થઈ, કોષના ક્ષેત્રમાં એટલે કે કોષ વિજ્ઞાનના ક્ષેત્રની અંદર કેવા કેવા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો છે, એક કોષી સજીવો, બહુકોષી સજીવો, એમની અંદર જોવા મળતું શ્રમ વિભાજન, અંગોની રચના, એમના વિશિષ્ટ કાર્યો વિશે વાત થઈ. ત્યારબાદ કોષની ત્રણ જે લાક્ષણિકતાઓ છે, કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષરસ, એના વિશે પણ આપણે વાત કરી. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જોવા મળતી પ્રસરણની, આશ્રુતિની અને રસ સંકોચનની જે ઘટનાઓ છે, આ ઘટનાઓ વિશે પણ આપણે પ્રવૃત્તિના માધ્યમથી માહિતી મેળવી. આશ્રુતિ અને રસ સંકોચન બંને એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓ છે. વનસ્પતિની અંદર, પ્રાણીની અંદર આ ક્રિયાઓ દ્વારા આ એક દેહધાર્મિક ક્રિયા તરીકે અસ્તિત્વ ધરાવે છે. જીવનની જરૂરિયાત માટે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પાણી, પાણીમાં ઓગળેલ દ્રવ્ય ક્ષારો, આ બધા વનસ્પતિ અને પ્રાણીઓ જે છે મેળવતા રહેલા છે, જેની અંદર આ આશ્રુતિ અને રસ સંકોચન જે છે એ બહુ જ અગત્યનો ફાળો એ ભજવે છે. એ વિશે પણ આપણે ખૂબ જ વિસ્તૃત રીતે ચર્ચા કરી. હવે આપણે થોડાક એનાથી આગળ વધી રહ્યા છીએ. કોષનો જે ત્રીજો ભાગ છે એના વિશે આપણે વાત કરી હતી કે કોષ દિવાલ છે, અને આ કોષ દિવાલ જે છે એ કોષની બંધારણના માટે જરૂરી છે. કોષનો જે ઢાંચો છે એ ઢાંચાને પકડી રાખવા માટે કોષ દિવાલ જે છે જરૂરી છે. કોષરસ પટલ જે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે છે. એ બધા વિશે આપણે ખૂબ જ સરસ રીતે ચર્ચા આપણે અહીં આગળ કરી છે. હવે કોષના બંધારણની અંદર આપણે આગળ વધીએ કે જેની અંદર આપણે વાત કરી હતી કે કોષની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી છે. એટલે કે શરૂઆતની અંદર જે કોષ છે જેના વિશે આપણે વાત થઈ હતી કે કોષ મુખ્યત્વે ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે. એમાં સૌથી પહેલી આપણે વાત કરી હતી એનું કોષરસ પટલ છે. ત્યારબાદ આપણે વાત કરી કે એનું કોષ કેન્દ્ર છે, અને ત્યારબાદ આપણે વાત કરી એની ત્રીજી લાક્ષણિકતા એટલે કે કોષ રસ છે. આ એની મુખ્ય લાક્ષણિકતાઓ થઈ. દરેક કોષની અંદર આપણને આ ત્રણ વસ્તુઓ તો જોવા મળે છે. તમને એ પણ જણાવવામાં આવ્યું છે કે વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. પણ હવે વાત કોષરસ પટલ કે કોષ દિવાલ વિશેની નથી, પણ હવે આપણે વાત કરવી છે એની અંદર રહેલા અંગિકાઓ અને એનું જે કોષ કેન્દ્ર છે એ બંને વિશે. એટલે આ ત્રણ જે લાક્ષણિકતાઓ છે એમાં સૌથી પહેલી બાબતની આપણે વાત કરવી છે કોષ કેન્દ્ર વિશે, જેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કોષ હોય તો એની પાસે કોષ કેન્દ્ર હોય છે. રક્તકણોની પાસે કોષ કેન્દ્ર હોતું નથી, માટે એમનું આયુષ્ય જે છે બહુ ટૂંકું હોય છે. એને આપણે ધ્યાન રાખીશું અને યાદ રાખીશું. બાકીના મોટાભાગના જે કોષો છે એ કોષો કોષ કેન્દ્ર ધરાવે છે. અને કોષ કેન્દ્ર જે છે એ કોષની અંદર ચાલતી રહેલી જે પણ ક્રિયાઓ છે એ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર છે, એનું નિયમન કરે છે. એ સિવાય પણ કોષ કેન્દ્રનો બહુ જ મોટો ફાળો રહેલો છે કોષના માટે અને કોષની અંદર ચાલતી ક્રિયાઓ માટે. તો આ કોષ કેન્દ્રને આવો આપણે આજે થોડોક સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી જે વસ્તુ છે અહીં આગળ અભિરંજક વિશે વાત કરો. કોષ કેન્દ્રની વાત કરીએ એ પહેલાં અભિરંજક વિશે થોડીક વાત કરી લઈએ, કારણ કે અભિરંજક શું છે એ પ્રાયોગિક વસ્તુ છે અને એના માટે પ્રયોગ માટે બહુ જ જરૂરી વસ્તુ છે. સૌથી પહેલાં અભિરંજકને સમજીએ, ત્યારબાદ આપણે કોષ કેન્દ્ર ઉપર જઈશું. વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાં રહેલી જે રચના છે એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માટે જે રંગીન રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય એને અભિરંજક કહેવામાં આવે છે. અહીંયા રંગીન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, અને કેમ આ પદાર્થ વાપરવાનો છે એની સમજણ પણ અહીંયા આગળ આપવામાં આવી છે કે ભાઈ કોષની અંદર રહેલી જે રચનાઓ છે જે કંઈ પણ છે
જોવાના છીએ આપણે કે એની અંદર કઈ કઈ બીજી રચનાઓ છે. કોષ કેન્દ્ર વિશે પણ આપણે હમણાં માહિતી મેળવીશું. એ સિવાયની પણ બીજી રચનાઓ છે. હવે આ રચનાઓ નોર્મલી કોષની અંદર તમે અત્યાર સુધી આપણા આગળના સેશનની અંદર જે પણ કોષની રંગીન આકૃતિઓ જોઈ છે, તો વાસ્તવિક રીતે કોષ એવો રંગીન હોતો નથી. યાદ રાખજો, ક્યારેક તમે કદાચ પ્રેક્ટિકલ કરો અને તમે જુઓ તો કે ભાઈ આપણે બાયસેગની અંદર જ્યારે જોયું હતું ત્યારે કોષ તો કેવો સરસ મજાનું પીળા રંગનું દેખાતું હતું, લીલા રંગનું ને લાલ રંગનું ને આવો રંગીન આપણને આકૃતિઓ દેખાતી હતી. અત્યારે પ્રેક્ટિકલની અંદર આપણે જોઈએ છીએ તો આપણને એ પ્રકારની આકૃતિ નથી દેખાતી. તો એક વાતની અહીંયા આગળ સ્પષ્ટતા કરી લઉં કે એ આકૃતિઓ જે છે એ જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે સમજવા માટે રંગીન બનાવવામાં આવેલી આકૃતિ. તમે ક્યાંય પણ જુઓ, તમે ઇન્ટરનેટ ઉપર જ્યારે કોઈ આકૃતિઓ વિશે જોતા હોવ, કોઈ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા હોય, કે બુકની અંદર તમે રંગીન આકૃતિઓ જુઓ, ત્યારે તમે એક વસ્તુ ધ્યાન રાખજો અથવા તો યાદ રાખજો કે ત્યાં આગળ દોરવામાં આવેલી અથવા તો છાપવામાં આવેલી જે આકૃતિઓ છે એ આકૃતિઓ ભલે રંગીન દેખાય છે, વાસ્તવિક રીતે એ પ્રકારના જુદા જુદા રંગો હોતા નથી. એમના વાસ્તવિક રંગો નથી. હા, કેટલીક આકૃતિઓ અથવા તો તમને એવી જોવા મળશે કે જેની અંદર વાસ્તવિક રંગો બતાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, જુદી વાત છે. પણ આપણે અહીંયા આગળ જે પેલી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિઓ અગાઉના સેશનની અંદર કે અગાઉના ભાગની અંદર આપણે જોઈ છે, એમ લાલ, પીળા, લીલા એવા રંગના કોષો એ હોતા નથી. નેચરલી જુદા રંગના હોય છે. નેચરલી આમ તો રંગ હોતા જ નથી એમ કહીએ તો પણ ચાલે. અને એટલા માટે જ અભિરંજકની વાત છે કે જ્યારે તમે ડુંગળીનો કોષની તમે જ્યારે સ્લાઇડ બનાવશો ત્યારે એ ડુંગળીના કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ દિવાલ કે અંદર રહેલો કોષ રસ જે છે એને સ્પષ્ટ કરવા માટે, એને સ્પષ્ટ રીતે જોવા માટે તમે નોર્મલી અભિરંજક વાપર્યા સિવાય જોશો તો તમને એમાં એને બાયફર્ગેટ કરવું થોડુંક મુશ્કેલ થઈ જશે. મતલબ કે તમે જલ્દી એને ઓળખી નહીં શકો કે આમાં સર કયું કોષ કેન્દ્ર છે, મને કોષ કેન્દ્ર દેખાતું નથી, કે ભાઈ કોષ દિવાલ બરોબર દેખાતી નથી. તમે કોઈ પર્ણનો આળો છેદ લેતા હો અને પર્ણનો આળો છેદ લઈને તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરતા હો એ વખતે તમને બધું લીલાશ પડતા રંગનું જ દેખાશે. ક્યાંય કોષ કેન્દ્ર, કોષ દિવાલને ઓળખવી થોડીક મુશ્કેલ થઈ જશે. એ બધી બાબતો પ્રેક્ટિકલની બાબતો છે. જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો એ વખતે આ થવાનું છે. આવું તમને દેખાશે કે બધું જ સર લીલું દેખાય છે. પણ તમે જ્યારે અભિરંજકનો ઉપયોગ કરો છો, એટલે માટે વ્યાખ્યાની અંદર લખવામાં આવ્યું છે કે રંગીન એવા રાસાયણિક પદાર્થો છે. જ્યારે તમે કોઈ પણ વનસ્પતિનો છેદ લો છો અને એને સ્લાઇડ ઉપર જ્યારે મૂકો છો ત્યારે ડુંગળીના કોષની અંદર આપણે એક શબ્દ આવ્યો તો સેફ્રેનિન. આ જે સેફ્રેનિન જે છે અભિરંજક છે. જ્યારે ડુંગળીના શલ્કને એની અંદર મૂકવામાં આવે છે ત્યારે કોષ જે છે એ રંગાય છે. રંગાય છે એ અર્થમાં રંગાય છે કે એના કારણે કોષ દિવાલ અને કોષ કેન્દ્ર જે છે આપણને સ્પષ્ટ દેખાય છે. આપણને વધારે ક્લિયર રીતે આપણે એને ઓળખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલા માટે અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવે છે. એવા રંગીન પદાર્થો છે જેના કારણે કોષની અંદર રહેલી જે કંઈ પણ અંગિકાઓ છે, જે કંઈ પણ એના ભાગ છે, એ ભાગને આપણે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ, વધુ સ્પષ્ટ રીતે ઓળખી શકીએ. એટલા માટે અભિરંજકોનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીને અભિરંજિત કરવા માટે વપરાતા અભિરંજકો જુદા જુદા છે. બંનેના માટે એક સરખા અભિરંજકો વપરાતા નથી. જો કે તમે આગળના ધોરણની અંદર જેમ અભ્યાસ કરશો તેમ એના વિશે વધારે માહિતી મેળવશો. તો અભિરંજકોની વ્યાખ્યામાં આપણે જોયું કે ભાઈ કોષ ને જ્યારે એની અંદર રહેલા જે ભાગ આપણે જોવાના હોય છે ત્યારે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષની અંદર રહેલી રચનાઓને એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવી હોય તો એના માટે આ જે રંગીન રાસાયણિક પદાર્થોનો આપણે ઉપયોગ કરવાનો છે એ રંગીન રાસાયણિક પદાર્થોને અભિરંજક કહેવામાં આવે છે. તો આવા કયા અભિરંજકોનો ઉપયોગ આપણે કરી શકીએ અથવા તો નોર્મલી પ્રયોગશાળામાં થતો હોય છે? જેમ કે ઉદાહરણ તરીકે લખવામાં આવ્યું કે ભાઈ આયોડિન છે, સેફ્રેનિન છે, મિથિલિન બ્લુ છે, ઘણી વખતે શાઈનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ઇન્ક, ઇઓસિન. આ ઇઓસિન જે છે પ્રાણી પેશીને અભિરંજિત કરવા માટે વપરાતો અભિરંજક છે. આયોડિન, સેફ્રેનિન, મિથિલિન બ્લુ મોટા ભાગે વનસ્પતિ કોષને અભિરંજિત કરવા માટે વપરાતા અભિરંજકો છે. તો આ એવા પદાર્થો છે કે જે અભિરંજક તરીકે ઓળખાય છે, કે જેને લગાડવાથી આપણા છેદ ઉપર એને આપણા છેદને એની અંદર ડૂબાડીને એને અભિરંજિત કરવાથી આપણે એના કોષોને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. નમૂનાને અભિરંજિત કર્યા વગર કોષીય ભાગ સ્પષ્ટ જોઈ શકાતા નથી, તેથી અભિરંજિત કરવા જરૂરી છે. જેની આપણે હમણાં અગાઉ વાત કરી દીધી કે જો આપણે અભિરંજિત નથી કરતા કોષને, એને રંગતા નથી આપણા છેદને, જે કે પણ આપણે નમૂનો લીધો છે, સ્પેસિમેન લીધો છે એને, તો આપણે એના કોષીય ભાગને સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ.
હવે જો કોષીય ભાગને સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ તો પછી આપણે એમાં જોવાનું શું, કેવું દેખાય, એના માટેનો એક ફોટોગ્રાફ અહીં આગળ મૂકવામાં આવ્યો છે. તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કે કોઈ પણ અભિરંજક વાપર્યા વગર દેખાતી રચના. હવે જ્યારે આપણે અભિરંજક ન વાપરીએ ત્યારે આપણને કેવું એકદમ જાણે કે આમાં કોષ કેન્દ્ર, કોષ દિવાલ તો આપણને ઠીક છે થોડે ઘણે અંશે દેખાય છે. અભિરંજકોનો ઉપયોગ માત્ર કોષ દિવાલને કોષ કેન્દ્ર જોવા માટે નથી થતો. અભિરંજકોનો ઉપયોગ જે છે એ બીજી અંગિકાઓને ઓળખવા માટે અને એને અલગ તારવવા માટે પણ થતો હોય છે. એટલે કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે સાહેબ આની અંદર તો આપણને સરસ મજાના પહેલાંની અંદર જેમ ખાના દેખાતા હતા એ પ્રમાણે આની અંદર પણ ખાના દેખાય છે. વાત સાચી છે કે આની અંદર પણ આપણને ખાના દેખાય છે. તમે કોષને અલગ દેખી તો શકો છો, પણ હવે તમને જ્યારે એમ પૂછવામાં આવે કે ભાઈ આની અંદર કોષ કેન્દ્ર ક્યાં છે બતાવો, તો તમે આની અંદર કોષ કેન્દ્ર નહીં બતાવી શકો. જેવી રીતે આકૃતિની અંદર, અગાઉની આકૃતિની અંદર આપણે જોયું છે કે ભાઈ કોષની અંદર ચોક્કસ મધ્યમાં તો બિલકુલ મધ્યમાં ન કહી શકાય, પણ મધ્યમાન સ્થાનથી થોડાક આગા પાછા નજીકમાં, મધ્યમાન સ્થાનની બિલકુલ થોડીક નજીકની અંદર આપણને કોષ કેન્દ્ર દેખાય છે. પણ એ આકૃતિની અંદર આપણને કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી દેખાતું જ્યારે આપણે અભિરંજક વાપરતા નથી. જુઓ આ આકૃતિની અંદર તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ભાઈ આમાં કોઈ કોષ કેન્દ્ર જે છે એ સ્પષ્ટ દેખાતું નથી, કારણ કે અભિરંજક વાપરેલો નથી. તો આ પરિસ્થિતિ તમને અભિરંજક વાપર્યા સિવાય થવાની છે. એટલે એક સ્લાઇડ એવી પણ તમે પ્રયોગશાળામાં બનાવો કે જેમાં કોઈ જાતનું અભિરંજક ન વાપરો. અભિરંજક વાપર્યા વગર તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જે તમે પેશી જે સ્લાઇડ તમે બનાવી રહ્યા છો જે ભાગની, એ ભાગને અભિરંજક વાપર્યા સિવાય પણ તમે એનું અવલોકન કરી જુઓ અને પછી એવા ને એવા બીજા નમૂનાનું અભિરંજક વાપરીને તમે એનું અવલોકન કરી જુઓ. તમે જ્યારે બંને એ અવલોકનોને પછી તમે એની અંદર શું ફેર છે એ તમે જોઈ શકો છો. હવે અભિરંજક વાપરીએ તો શું થાય, અહીં આગળ નામ લખવામાં આવ્યું છે સેફ્રેનિન અભિરંજક. જુઓ બંને આકૃતિની તુલનાત્મક તમારે જો એની તુલના કરવી હોય તો આ અભિરંજક સિવાયની આકૃતિ છે, આમાં કોષ કેન્દ્ર ક્યાંય સ્પષ્ટ આપણને નથી દેખાતું. હવે જ્યારે એને અભિરંજક વાપરવામાં આવે છે, સેફ્રેનિન નામનું અભિરંજક જ્યારે વાપર્યું ત્યારે આ પ્રકારની રચના આપણને જોવા મળી. આમાં કોષ દિવાલ અને કોષ કેન્દ્ર, જુઓ જેટલા પણ ટપકા આપણને દેખાય છે ને, આ દરેક કોષની અંદર આપણને ટપકા દેખાય છે. આ જે ટપકા છે ને આ બધા એના કોષ કેન્દ્ર છે, સ્પષ્ટ દેખાઈ આવે છે. એની કોષ દિવાલો પણ સ્પષ્ટ છે, રંગાયેલી દેખાય છે. તો આ તફાવત છે અભિરંજક વાપર્યા સિવાયની સ્લાઇડનો અને આ અભિરંજક વાપરેલી સ્લાઇડનો. એ સિવાય બીજું પણ અભિરંજક વાપરવામાં આવે છે જેમ કે મિથિલિન બ્લુ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બંનેની અંદર એમ બંને આકૃતિમાં આ જે કોષ દિવાલ છે એ સ્પષ્ટ દેખાય છે. આની અંદર આ કોષ દિવાલ છે, આની અંદર આ કોષ દિવાલ છે. મિથિલિન બ્લુ છે એટલે આકૃતિ છે અથવા તો એનું જે છેદ તમને જે છે બ્લુઇશ દેખાશે. પણ અભિરંજકનું કામ હમણાં કહ્યું એ પ્રમાણે શું છે તો કે અભિરંજકનું કામ જે છે ને એ ભાગને સ્પષ્ટ કરવાનું છે. તો આપણને આમાં સ્પષ્ટતા થાય છે કે ભાઈ આ જે લાઈનો છે ને એ એની કોષ દિવાલ છે, આટલેથી આ જે છે એ એનો કોષ થઈ ગયો. આ એક કોષ છે, આ ઉપરવાળો એ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે, આ ચોથો કોષ છે. આ જે છે બધા કોષ છે અલગ અલગ. આ એની કોષ દિવાલથી એ સેપરેટ થાય છે. અને દરેકની અંદર તમે જુઓ છો એ પ્રમાણે આ જે ડોટ દેખાય છે, આ ટપકા દેખાય છે વાદળી રંગના અથવા તો ડાર્ક બ્લુ રંગના આપણને જે ટપકા દેખાય છે, આ ટપકા જે છે એ એનું કોષ કેન્દ્ર છે. તો બે અભિરંજકો અહીંયા આગળ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એક સેફ્રેનિન છે, બીજું છે મિથિલિન બ્લુ. એ સિવાય એક ત્રીજું અભિરંજકની પણ વાત કરવામાં આવી હતી, અહીંયા આગળ કોષ કેન્દ્ર એવું નામ નિર્દેશન કરેલું છે, આયોડિન અભિરંજક. હવે કોષને આયોડિન વડે પણ અભિરંજિત કરવામાં આવે છે. જ્યારે આયોડિન વડે અભિરંજિત કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે થોડું એક યલોઇશ પ્રકારની એની સ્લાઇડ આપણને જોવા મળશે. આપણી પ્રયોગશાળાની અંદર ઇઓસિન, મિથિલિન બ્લુ, ઇઓસિન તો પ્રાણી પેશી માટે છે, સેફ્રેનિન, મિથિલિન બ્લુ, આયોડિન, આવા જો જુદા જુદા અભિરંજકો આપણી પ્રયોગશાળાની અંદર જો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે 4 અલગ અલગ પ્રકારની સ્લાઇડ બનાવી શકીએ. સૌથી પહેલી સ્લાઇડ તમારે કઈ બનાવવાની છે? સૌથી પહેલી સ્લાઇડ જે છે એ કોઈ પણ જાતનો અભિરંજક વાપર્યા સિવાય બનાવવાની છે કે જેમાં તમારે કોઈ સ્ટેઇન લગાડવાનું નથી, નોર્મલ. પછી બીજી એક સ્લાઇડ આપણે બનાવીશું સેફ્રેનિનથી અભિરંજિત કરેલી. ત્રીજી સ્લાઇડ બનાવીશું મિથિલિન બ્લુથી અભિરંજિત કરેલી. અને ચોથી સ્લાઇડ આપણે બનાવીશું આયોડિનથી અભિરંજિત કરેલી સ્લાઇડ. તો આ અભિરંજકોથી, અને જો આપણને ન મળે તો આપણી પાસે જો ઇંક હોય, આપણી પાસે જો શાઈ હોય તો આપણે શાઈનો પણ ઉપયોગ એને અભિરંજિત કરવા માટે કરી શકીએ. ટૂંકમાં આપણી પ્રયોગશાળામાં જેટલા પણ અભિરંજકો સ્ટેઇન
અવેલેબલ હોય એ પ્રમાણે આપણે જુદી જુદી અભિરંજકોને વાપરીને જુદી જુદી સ્લાઇડ્સ આપણે બનાવીશું. પણ સૌથી પહેલી સ્લાઇડ જે છે એ કોઈપણ જાતનો અભિરંજક વાપર્યા સિવાયની બનાવીશું. હવે આ જે આયોડિન અભિરંજક વડે દેખાતી જે સ્લાઇડ છે એને થોડુંક આપણે જો એને ઝૂમિંગ કરીએ તો આપણને દેખાશે કે ભાઈ એની અંદર જે છે કોષ દિવાલ અને એનું કોષ કેન્દ્ર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. જો આ સ્લાઇડને સહેજ આપણે એને મોટું કર્યું, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે જ્યારે વસ્તુ કાચની જે વાત તમને કરવામાં આવી હતી કે વસ્તુ કાચ જે છે અને આઈપીસ જે છે નેત્રકાચ, આ બંનેની મર્યાદા હોય છે. એની ઉપર તમે જોશો તો 10x 20x એ પ્રમાણેનું લખેલું હશે. મતલબ કે એ લેન્સ જે છે એ લેન્સ એની કેપેસિટી પ્રમાણે તમારું જે ચિત્ર છે, તમારો જે નમૂનો જે છે એ નમૂનાને એમ્પ્લિફાય કરશે, એને વિવર્ધિત કરશે, એને મોટું કરશે અને એ પ્રમાણે આપણને વધારે સ્પષ્ટ દેખાશે. તો શરૂઆતની અંદર હમણાં મેં તમને જે આ સ્લાઇડ બતાવી આ સ્લાઇડ જે છે એ નોર્મલ ઝૂમથી બનાવવામાં આવેલી છે, એટલે સામાન્ય આપણને આ દેખાશે. તમે જ્યારે લેન્સ બદલો છો, ઓબ્જેક્ટિવ લેન્સ જ્યારે તમે બદલો છો, વધારે પાવરવાળો લેન્સ જ્યારે તમે વાપરો છો ત્યારે તમે એને વધુ સ્પષ્ટ રીતે કોષ અને કોષ કેન્દ્રને જોઈ શકો છો. જો અહીંયા આગળ કોષ દિવાલ આપણને એકદમ વધુ સ્પષ્ટ દેખાય છે અને મોટી દેખાય છે. આ એનું કોષ કેન્દ્ર છે. આજુબાજુના પ્રત્યેક કોષની અંદર પણ તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર જે છે એ સ્પષ્ટ દેખાય છે, કોષ દિવાલ પણ સ્પષ્ટ દેખાય છે. હજુ પણ આપણે આને જો ઝૂમ કરવાનો વધુ પ્રયત્ન કરીએ તો જુઓ આ એક જ કોષ આપણે એને જોઈ શકીએ છીએ આની અંદર. તો એની આ કોષ દિવાલ છે અને આ એનું કોષ કેન્દ્ર છે. તો આ એક કોષ છે, એક કોષ જેટલું આપણે એને ઝૂમ કર્યું છે, એને મોટું કર્યું છે, મતલબ કે એટલો પાવરવાળો આપણે લેન્સ વાપર્યો છે જેના કારણે એ આખો કોષ આપણને સ્પષ્ટ દેખાય છે. આ કોષ કેન્દ્ર છે, કદની અંદર પણ આપણને મોટું દેખાય છે. તો આ જે વાત થઈ એ એના અભિરંજક વિશે વાત થઈ. અભિરંજકો જે છે એ આ કામ કરે છે. જ્યારે નોર્મલી તમે એ ફોટોગ્રાફ જોયો અભિરંજક વગરનો, એ અસ્પષ્ટ હતો, આપણને ક્લિયર નહોતો. અને જુદા જુદા જ્યારે અભિરંજક વાપરવામાં આવે છે અને જ્યારે સ્લાઇડને જોવામાં આવે છે ત્યારે અંદરના ભાગ આપણે વધુ સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ, વધુ સ્પષ્ટ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં તમને કહ્યું છે અને ફરીથી પણ કહી દઉં કે કોષ રસની અંદર આવેલી જે અંગિકાઓ છે, કોષ રસની અંદર આવેલી જે અંગિકાઓ છે, આ અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ આપણે અંગિકાઓ જે છે એને જોઈ શકીશું. સાદા સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે કોષની અંદર રહેલી અંગિકાઓ જોઈ શકવાના નથી. તો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રથી આપણને શું જોઈ શકાય, તો શું દેખાય, તો કે એની કોષ દિવાલ જોઈ શકાય, એનું કોષ કેન્દ્ર જોઈ શકાય. એની અંદર આવેલી અંગિકાઓ એટલી સૂક્ષ્મ હોય છે કે એ આપણને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નથી જોઈ શકાતી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એના માટે આપણને ઉપયોગ કરવો પડે છે. તો આ અભિરંજક વિશેની વાત થઈ. અભિરંજકોથી આપણી સ્લાઇડ જે છે એ વધુ સ્પષ્ટ, વધુ સરસ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો પ્રયોગશાળાની અંદર આપણે જ્યારે પણ પ્રયોગ કરવા માટેનો આપણને મોકો મળે ત્યારે આપણે એક સુંદર મજાની સ્લાઇડ આપણે બનાવીશું. તમે એનો ફોટોગ્રાફ્સ પણ લઈ શકો અને વિદ્યાર્થીઓને પણ તમે બતાવી શકો કે આવી રીતના સ્લાઇડ બનાવી શકાય છે. જેટલો તમે પાતળો છેદ લેશો, કોઈપણ પર્ણનો છેદ કે પ્રકારનો છેદ જ્યારે તમારે એનો વર્ટિકલ સેક્શન લેવાનો હોય છે ત્યારે જેટલો તમે પાતળો છેદ લેશો ને એટલો છેદ એની અંદર રહેલી જે રચનાઓ જે છે વધુ આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો વધારે પડતો જાડો, વધારે લેયરવાળો જો આડછેદ લેવામાં આવે છે તો એની અંદર રહેલી રચનાઓ જે છે આપણને એટલી સ્પષ્ટ દેખાતી નથી. પછી તમે એને અભિરંજિત કરો કે ના કરો પણ બધું ધૂંધળું થઈ જશે. કોષ કેન્દ્ર કે કોષ દિવાલ આપણને સ્પષ્ટ રીતે નહીં દેખાય. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે પ્રેક્ટિકલમાં આપણે કોઈનો આડછેદની સ્લાઇડ બનાવતા હોઈએ ત્યારે કે શક્ય હોય એટલો આપણે પાતળો છેદ લેવાની કોશિશ કરીશું અને અભિરંજિત કરીને આપણે પછી એને જોઈશું. તો આપણી સ્લાઇડ જે છે એ બહુ જ સરસ બનશે. થોડાક આગળ વધીએ હવે કે પ્રત્યેક કોષની ફરતે કોષ દિવાલ છે. અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ અને આ લાક્ષણિકતા માત્ર વનસ્પતિની લાક્ષણિકતા છે. પ્રત્યેક કોષ શબ્દ વાપરવામાં આવે છે પણ તમે એ ધ્યાન રાખજો કે પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી.
વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, એટલે વનસ્પતિના પ્રત્યેક કોષની ફરતે કોષ દિવાલ છે. અને કોષ દિવાલની અંદરની બાજુએ મધ્યની નજીકમાં બિંદુ ટપકા જેવી રચના જોવા મળે છે. આ રચનાને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે અગાઉ તમને જે સ્લાઇડ બતાવવામાં આવી હતી, અગાઉ જે ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યો તો અહીંયા આગળ ફરીથી એને બતાવવામાં આવ્યો છે. આ એની કોષ દિવાલ છે અને આ ટપકા જેવું જે દેખાય છે એનું કોષ કેન્દ્ર છે. આ એક લાક્ષણિક કોષની વાત થઈ કે આટલી બાબતો તો કોષની અંદર હોય જ છે નોર્મલ. પછી અંગિકાઓ કઈ હોય છે, કેવી હોય છે, હા એ પણ વાત છે કે ભાઈ કોષની જે એનું જે કદ છે, કોષનો જે આકાર હોય છે એ વનસ્પતિ પ્રમાણે કે એના પ્રાણીઓની અંદર એલા અંગોના પ્રમાણે એની અંદર ભિન્નતા રહેલી છે. અત્યારે જે વાત કરવામાં આવી રહી છે એ એક લાક્ષણિક કોષ નોર્મલ કે જે દરેક કોષની અંદર જોવા મળે એ રચનાની વાત છે. આ ડુંગળીનો કોષ છે શલ્કનો, એની અંદર આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. ત્યારબાદ કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ. હવે આપણે કોષ કેન્દ્ર વિશે થોડીક વાત આગળ વધારીએ તો કોષ કેન્દ્ર જે છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. હવે તમે જ્યારે પણ કોષ કેન્દ્ર પટલ જ્યારે જુઓ છો મતલબ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ આપણને જોવા મળતું હોય છે. તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય છે. આ એક અને આ બે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બે સ્તર અહીંયા આગળ છે ડબલ. તમે જો ધ્યાનપૂર્વક તમે એને નિહાળશો કે ધ્યાનપૂર્વક તમે જ્યારે એને જોશો ત્યારે તમને ખબર પડશે કે આ દ્વિસ્તરીય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે લાડવા જેવી રચના જોવા મળે છે, કદાચ કોઈ વિદ્યાર્થી કહે કે સાહેબ આ તો જે છે ને એ લાડવો છે. એમ લાડવા આપણે જે લડ્ડુ ખાતા હોઈએ છીએ ને એ લડ્ડુ છે, પણ આ લડ્ડુ નથી, આ કોષ કેન્દ્ર છે. અને એની અંદર આ જે નાનકડું જોવા મળે છે એની કોષ કેન્દ્રિકા છે. તો કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. ડબલ સ્તરનું એનું આવરણ છે. એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. જેવી રીતે કોષ રસની ફરતે આવેલું પટલ હતું, ત્યાં આગળ શબ્દ આવેલો કોષ રસ પટલ. તમે જીવ વિજ્ઞાનની અંદર શબ્દને જેટલો સમજશો ને એટલું તમને એ અંગિકા હશે કે જે કંઈ પણ ભાગ હશે એને સમજવામાં બહુ સરળતા રહેશે. કોષ રસ પટલ એવો શબ્દ અગાઉ આવી ચૂક્યો છે. કોષ રસ પટલનો અર્થ શું થાય? કોષ રસની ફરતે આવેલું પટલ. આ છે કોષ કેન્દ્ર પટલ. એનો અર્થ શું કરવાનો? કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, એટલે કે એને કહીશું કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય છે. એટલું જ નહીં, પણ આ કોષ કેન્દ્ર પટલ છિદ્રાળુ છે. તમે જુઓ એની અંદર આ પોર્સ એટલે કે છિદ્રો જોવા મળે છે આપણને. આ જે રાઉન્ડ જેવા ટપકા જે તમને દેખાય છે ને એની ફરતે, આ બધા એના છિદ્રો છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે સળંગ નથી, એ છિદ્રાળુ છે, જેના દ્વારા વિવિધ દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદર અને બહાર વહન કરી શકે છે. તો હવે આ કોષ કેન્દ્રની અંદર પણ પાછા દ્રવ્યોનું વહન થાય છે. આપણને કદાચ જાણીને નવાઈ લાગે કે સાહેબ કોષની અંદર પણ દ્રવ્યોનું વહન ને એ થાય, તો કે હા, કોષની અંદર પણ કોષરસ પટલના માધ્યમથી દ્રવ્યોનું અંદર બહાર વહન થાય છે. એમાં છિદ્રો નથી, એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એની અંદર છિદ્રો એટલા સૂક્ષ્મ છે કે જે નરી આંખે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર પણ કદાચ બહુ મુશ્કેલીથી જોઈ શકાતા હોય, બહુ જ સૂક્ષ્મ હોય છે. આ કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્રાળુ છે, એટલે કે એની અંદર પોર્સ આવેલા છે, છિદ્રો છે. વિવિધ દ્રવ્યોને અંદર અને બહાર વહન કરાવડાવવા માટે જરૂરી છે. કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, પણ કોષ કેન્દ્ર પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ નથી. કારણ કે કોષ કેન્દ્ર એ કોષ રસનો ભાગ છે. કોષ રસની અંદર જે દ્રવ્ય આવી ગયા એ દ્રવ્ય હવે કોષ કેન્દ્ર પટલની અંદર આવજા કરી શકે છે. એના માટે કોઈ પસંદગી કરવાની હોતી નથી. એટલે કે આ કોષ કેન્દ્ર જે છે એ એના માટે પટલ જે છે છિદ્રાળુ રાખવામાં આવે છે. આ પરિવહન કોષ રસ તરફ હોય છે. જુઓ, એણે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે અંદર બહાર વહન કરી શકે છે, પણ આ જે છે ને એ કોષ રસ તરફ હોય. મતલબ કે કોષ કેન્દ્રની અંદરથી જે દ્રવ્યોને એ બહાર જ મોકલે છે. કોષ રસથી કોઈ દ્રવ્યો જે છે અંદર વહન નથી થતા, પરિવહન કોષ રસની તરફ રાખવામાં આવે છે. મતલબ કે કોષ કેન્દ્રમાંથી કોષ રસની તરફ રાખવામાં આવે છે. હવે સૌથી અગત્યની વાત અહીંયા આગળ જણાવવામાં આવી રહી છે. અત્યાર સુધીની વાત તો ઠીક છે કે એના બંધારણ વિશે કે ભાઈ કોષ કેન્દ્ર પટલ કેવું છે ને, પણ કોષ કેન્દ્રની સૌથી અગત્યની જરૂરિયાત, સૌથી જેને કહેવાય કે જેના માટે કોષ કેન્દ્ર અગત્યનું છે એ બાબતનો આગળ ઉલ્લેખ એણે કરેલો છે કે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. એક નવો શબ્દ આપણા માટે છે રંગસૂત્રો. જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના
ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્રો એવો શબ્દ અહીંયા આગળ તમને મૂકવામાં આવ્યો છે. તો આ રંગસૂત્રો એટલે શું છે? આ રંગસૂત્ર કોને કહેવાય, ક્યાં હોય, કેવા હોય, શું કામ કરે, એ પણ સમજી લેવું બહુ જ જરૂરી છે. તો અહીંયા આગળ એક લાઈન તમને બતાવવામાં આવી છે કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે અને રંગસૂત્ર જે છે ડીએનએના બનેલા છે. આ એક લાઈન છે. હમણાં પૂરતી ખાલી આ લાઈન તમે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો, જો સમજી શકાય તો. અત્યાર સુધીની વાત આપણને ખબર છે કે કોષ અને કોષ કેન્દ્ર, આટલી બાબત આપણને સ્પષ્ટ છે કે સજીવ જે છે એ કોષોનો બનેલો છે અને કોષની અંદર કોષ કેન્દ્ર છે. હવે અહીંયાથી નવી વાત છે આ રંગસૂત્ર અને ડીએનએ. તો એના માટે આપણે એક આકૃતિને રિફર કરીએ. તમારી સમક્ષ એક આકૃતિ દેખાય છે. આ એક કોષ છે, આટલો જે બતાવવામાં આવ્યો છે. નીચે એણે લખ્યું છે કે આ સેલ છે, કોષ. આ લાલ રંગથી જે બતાવવામાં આવ્યું છે એ એનો કોષ રસ છે. આ બાર કોષ રસ પટલ છે વાદળી રંગનું, લાલ રંગનું જે છે એનું કોષ રસ છે. અને હજુ પણ એક નાનકડું અંદર રાઉન્ડ કરેલું છે બીજું, આ એનું કોષ કેન્દ્ર છે. એટલે કે કોષની અંદર કોષ કેન્દ્ર. એટલે આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. હવે એની અંદર રંગસૂત્રો છે. આ જુઓ, આ તમને ચીપિયા જેવા જે દેખાય છે, જાણે કે પેલા માણસો અંદર આકૃતિની અંદર દોરેલા હોય એ પ્રકારની જે રચના આપણને જોવા મળે છે, આ વાદળી રંગના, એ બધા રંગસૂત્રો છે. અને આ રંગસૂત્રને એણે એક આકૃતિને મોટી કરીને બતાવી. તો રંગસૂત્ર આ પ્રકારનું હોય છે. અંગ્રેજીમાં રંગસૂત્રને ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમોઝોમ છે. હવે આ રંગસૂત્ર શાના બનેલા છે? ડીએનએના. તો રંગસૂત્રને જ્યારે ખોલવામાં આવે છે, તો તેની આંતરિક રચના જ્યારે તપાસવામાં આવે છે, ત્યારે એ આવા ગુજરાત સ્વરૂપે થઈને આપણને દેખાય છે. હજુ પણ એને જ્યારે એનાલાઇઝ કરવામાં આવે ત્યારે આપણને આ જે કુંતલાકાર નિસરણી જેવી રચના એક પ્રાપ્ત થાય છે. કુંતલાકાર નિસરણી જેવી જે રચના છે ને, આ રચનાને કહેવામાં આવે છે ડીએનએ. આ ડીએનએ છે. આખો ઉલટો ક્રમ જો તમે તપાસો તો ખ્યાલ આવશે કે ડીએનએ એ રંગસૂત્રમાં હોય છે, રંગસૂત્ર જે છે કોષ કેન્દ્રમાં હોય છે, કોષ કેન્દ્ર જે છે કોષમાં હોય છે, અને કોષ જે છે પેશીમાં હોય છે, અને પેશી જે છે અંગોમાં હોય છે, અને અંગો જે છે શરીરમાં હોય છે. એટલે આ ક્રમ આખો ઉલટો ક્રમ છે. તમે એને સીધા ક્રમની અંદર જુઓ તો સૌથી પહેલાં આપણી બોડી આવે, સૌથી પહેલાં આપણું શરીર છે. શરીર શાનું બનેલું છે? તો કે શરીર જે છે એ અંગોનું બનેલું છે, અલગ અલગ પ્રકારના અંગો. આ અંગો શાના બનેલા છે? તો કે આ અંગો જે છે એ પેશીના બનેલા છે. આ પેશી શાની બનેલી છે? તો કે પેશી જે છે એ કોષોની બનેલી છે. નિશ્ચિત પ્રકારના કોષો ચોક્કસ કાર્ય માટે જ્યારે ભેગા થાય છે ત્યારે પેશી બનાવે છે. એટલે પેશી જે છે કોષોની બનેલી છે. કોષની અંદર શું હોય છે? તો કે કોષની અંદર કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય છે. રંગસૂત્રોની અંદર શું હોય? તો કે રંગસૂત્રોની અંદર ડીએનએ હોય છે. અને ડીએનએ શાના બનેલા હોય છે? એ હજુ પણ આગળનો ભાગ થયો. તો ડીએનએ જે છે નાઇટ્રોજન બેઝના બનેલા હોય છે. એના વિશે તમારે અત્યારે ચર્ચા કરવાની નથી, એ આગળના ધોરણની અંદર તમે અભ્યાસ કરશો. પણ હાલ પૂરતું એટલું સમજીએ કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે અને રંગસૂત્રો જે છે એ ડીએનએના બનેલા હોય છે. ડીએનએ વિશે આપણને થોડી માહિતી આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને આપવામાં આવી છે, જેને તમારે સમજવાની છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુના સ્વરૂપમાં ધરાવે છે. આ વાક્યને બરોબર સમજવાની જરૂર છે. અહીં આગળ એને શબ્દ મૂક્યો, આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી એની પછીની પેઢીમાં ડીએનએના સ્વરૂપે મળે છે, એવું થાય છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે આપણે એવી વાત સાંભળી હશે કે ભાઈ એવી કહેવત આપણે સાંભળી છે કે મોરના ઈંડા ચિતરવા પડતા નથી. મોરના ઈંડા ચિતરવા પડતા નથી, આ કહેવતનો અર્થ શું છે? કે મોરના ઈંડામાંથી જ્યારે જે સજીવ બહાર નીકળે છે ત્યારે એ સજીવ કયું નીકળશે? તો કે મોરના ઈંડામાંથી નીકળવાવાળું જે સજીવ છે, જે પક્ષી છે, જે પ્રાણી છે, એ મોર જ હોય છે. એના સિવાય બીજું કંઈ નીકળતું નથી. બીજું ઉદાહરણ આપીએ કે આપણે ત્યાં પણ એક બીજી કહેવત છે કે ભાઈ બારણે બાવળ વાવીએ તો કેરીની આશા રખાય
નહીં. આવી કહેવત આપણને આનુવંશિકતા સમજાવે છે. કેવી રીતે? તો કે તમે જ્યારે એક ગોટલો વાવો છો કેરી, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે એટલે એની અંદર તમને કેરી બરોબર ખાધી હશે અને એ કેરીનો જે ગોટલો છે એને ક્યાંક તમે વાવો તો કેરીના ગોટલામાંથી, એ બીજમાંથી જે નીકળવાવાળું વૃક્ષ છે, જે નીકળવાવાળી વનસ્પતિ છે એ કઈ હોય છે? બોરડી હશે, એ બાવળ હશે, એ લીમડો હશે કે શું હશે? તો જ્યારે આંબાનો ગોટલો વાવવામાં આવે છે ત્યારે એમાંથી નીકળવાવાળી જે વનસ્પતિ છે, ઉગવાવાળી જે વનસ્પતિ છે એ આંબો હોય છે. સીધી વસ્તુ છે, એમાંથી બીજી કોઈ વનસ્પતિ ઉગતી નથી અથવા બીજી કોઈ વનસ્પતિ જે છે એ ઉત્પન્ન થતી નથી. આ આંબો જ્યારે મોટો થાય છે અને જ્યારે એને ફળ આવે છે ત્યારે ફળ કયું હશે? એ બોર હશે, જામફળ હશે, ટેટી હશે, તરબૂચ હશે. આંબા ઉપર આવવાવાળું ફળ કયું હશે? તો કે આંબા ઉપર આવવાવાળું ફળ જે છે એ ઓબ્વિયસલી કેરી હશે. અને એ કેરીમાંથી નીકળતો ગોટલો જે છે ને તમે વાવો છો ત્યારે ઉગવાવાળું વૃક્ષ કયું હશે? આંબો હશે. એ આંબા ઉપર આવવાવાળું ફળ કયું હશે? કેરી હશે. કહેવાનો અર્થ છે આ ક્રમ ચાલે છે. આંબાનો ગોટલો વાવવાથી ઉગવાવાળી વનસ્પતિ જે છે એ આંબો છે અને એના ઉપર કેરી જ આવે. આ ઉગવાવાળા આંબાને ખબર ક્યાંથી પડે છે? મોરના ઈંડામાંથી નીકળવાવાળું મૂળ જે છે, આવું સુંદર પક્ષી જે એમાંથી નીકળે છે, જ્યારે મોટું થાય છે ત્યારે સરસ મજાના એના પીછા હોય છે, રંગીન, આપણને જોવાના પણ ગમે એવું મોર, સરસ મજાનું પક્ષી જ્યારે મોટું થાય છે ત્યારે દેખાય છે. પણ ઈંડામાંથી જ્યારે નીકળે છે ત્યારે એનો દેખાવ, એનો રંગ, એનો રૂપ, આ બધું એના પિતૃપેઢી જેવું, મતલબ કે એના માતા પિતા જેવું કેમ હોય છે? કેવી રીતના આવે છે? આ છે આનુવંશિકતા. આનુવંશિકતાની જીવવિજ્ઞાનની અંદર ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આનુવંશિકતાનો સાદી ભાષામાં જો આપણે એને સમજવું અથવા તેનો અર્થ આપો તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પિતૃપેઢીના લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા અથવા તો વારસો. આ આનુવંશિકતા માટેની જે માહિતી છે કે જે મોરે પોતાના ઈંડામાં આપી અને એ મોર જ્યારે બીજા ઈંડાને જ્યારે એ પેદા કરશે ત્યારે એ આગળ આપશે. જેવી રીતના આપણે જે છે, આપણા માતા પિતા જેવા આપણે દેખાતા હોઈએ છીએ, આપણા લક્ષણો મનુષ્યના લક્ષણો છે, ત્યારે મનુષ્યના લક્ષણો એ કેવી રીતના આપણી અંદર ઉતરી આવ્યા તો એ આપણને પેઢી દર પેઢી વારસામાં મળે છે. આ વારસો કોના આધારે મળે છે? ડીએનએના આધારે. કહેવાનો અર્થ એ છે કે ભાઈ સજીવની અંદર જે આ કોષ કેન્દ્રમાં આવેલા જે રંગસૂત્રો છે અને આ જે ડીએનએ છે, આ ડીએનએ પિતૃપેઢીના લક્ષણોને પોતાની સાથે લઈને સંતતિમાં ઉતરે છે. જેથી કરીને ગોટલીમાંથી આંબો, મોરના ઈંડામાંથી મોર, લીંબોળી વાવો તો એમાંથી લીમડો, બાવળનું બી વાવો તેની અંદરથી બાવળ, મનુષ્યનું સંતાન મનુષ્ય જ થાય, હાથીનું બચ્ચું જે છે હાથીના જેવું જ થાય, વાઘનું બચ્ચું જે છે વાઘના જેવું જ થાય. એટલે કે આ લક્ષણો ડીએનએમાં અંકિત હોય છે. આ ડીએનએ બહુ જ અગત્યની વસ્તુ છે. ડીએનએ શબ્દ જે છે તમે ઘણી વખતે ઘણી બધી જગ્યાએ પણ સાંભળ્યો છે કે ભાઈ અને ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. ડીએનએ ટેસ્ટથી શું થાય? ગુના શોધકની અંદર ડીએનએ ટેસ્ટ એ બહુ જ અગત્યનો અને વિશ્વાસપાત્ર ટેસ્ટ માનવામાં આવે છે. ડીએનએ ટેસ્ટની મદદથી આપણે એના લક્ષણો કોના લક્ષણોની અંદર છે, આનું પિતૃપેઢી કઈ છે એની આપણને ખબર પડે છે. તો રંગસૂત્રોની અંદર આવેલ જે આ ડીએનએ છે એ બહુ જ અગત્યની વસ્તુ છે, આનુવંશિકતા માટે જવાબદાર છે અને આ ડીએનએ જે છે કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્રોની અંદર જોવા મળે છે. એટલે આ બહુ જ અગત્યની વસ્તુ ડીએનએ જે છે તે. આગળ વાત કરીએ તો ડીએનએ એનું પૂરું નામ એણે અહીંયા આગળ લખ્યું છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. પરીક્ષાની અંદર માની લો કે ટૂંકા પ્રશ્નની અંદર આ વસ્તુ જો પૂછાય તો આપણને આવડવી જોઈએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આના જેવો જ એક બીજો શબ્દ તમે કદાચ ભવિષ્યમાં સાંભળવાના છો, આરએનએ. આ ડીએનએ છે, એક બીજો શબ્દ આવે છે આરએનએ. એને ડીઓક્સી શબ્દ કાઢી નાખો એટલે રિબો ન્યુક્લિક એસિડ થઈ જાય, એટલે કે એ આરએનએ થઈ જાય. અને જો ડીઓક્સી શબ્દ તમે આગળ લગાડો છો, ઓક્સિજનનું અણુ જ્યારે દૂર થાય છે ને ત્યારે ઓક્સિડેશન એને કહેવાય છે, એટલે એને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએ. આપણે હમણાં ડીએનએ વિશે વાત કરી રહ્યા છીએ, આરએનએની વાત હમણાં આપણે કરવાની નથી. પણ તમારી માહિતી માટે કહી દઉં કે ભવિષ્યમાં તમે આરએનએ એવો શબ્દ પણ સાંભળવાના છો ડીએનએની જેમ. તમને અહીં આગળ ડીએનએની એક આકૃતિ બતાવવામાં આવી છે. આગળની જે આકૃતિ આપણે જોઈએ એની અંદર પણ આ જ પ્રકારની આકૃતિ હતી અને થોડીક જુદી રીતે બતાવી છે. તમે જોઈ શકો છો કે પેલી જાણે કે નિસરણી હોય ને, કુંતલાકારે નિસરણી જેમ ઘણાના મકાનની અંદર નિસરણી જોવા મળે છે, આવી ઉપર ચડવા માટે આ જાણે કે એના પગથિયા છે. ડીએનએની આ એક રચના છે. ડીએનએની રચનાનો અભ્યાસ બહુ ડીપલી કરવામાં આવે છે. હવે
આપણે વાત કરવાની હતી, હમણાં આગળ હું તમને એની આકૃતિ માત્ર સમજણ માટે હમણાં બતાવીશ, એ વખતે આપણે એના વિશે વાત કરીશું. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પાછા આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે આપણે રંગસૂત્રોની વાત આપણે કરી રહ્યા હતા કે આ રંગસૂત્રો જે છે આનુવંશિકતા માટેના લક્ષણ જે પિતૃપેઢીના હોય છે ડીએનએ ધરાવે છે. એટલે રંગસૂત્રોના બંધારણમાં શું આવ્યું? ડીએનએ. અને રંગસૂત્રોના બંધારણમાં એક બીજી વસ્તુ પણ હોય છે, પ્રોટીન. એટલે કે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએના અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. કોષોનું બંધારણ, હવે આપણને એવું થાય કે હમણાં આનુવંશિક લક્ષણોની વાત કરી, હવે કોષના બંધારણની વાત કરે છે, એના આયોજનની વાત કરે છે, તો ફરીને ગોળ ગોળ વાત એ જ થાય છે કે ડીએનએ એ કોષોનું બંધારણ. હવે આપણી બોડી છે, હમણાં આપણે એવું કીધું કે આપણે કોના જેવા દેખાઈએ છીએ, તો કે આપણા માતા પિતા જેવા દેખાઈએ છીએ. તો અગાઉ પણ તમને વાત કરી છે કે આપણી બોડી શાની બનેલી છે, તો અલ્ટિમેટલી પાછું પેલો ક્રમ ફરીથી યાદ કરવો પડશે કે શરીર જે છે અંગોનું બનેલું છે, અંગો જે પેશીના બનેલા છે, પેશી જે છે કોષોની બનેલી છે. તો આ કોષ માટેની, કોષના બંધારણ માટેની જે માહિતી છે કે કયા પ્રકારના કોષો બનાવવાના છે, કયા પ્રકારના કોષો નથી બનાવવાના, માહિતી જે છે એ ડીએનએની અંદર હોય છે. તમને એ પણ ખબર હશે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે એક બીજો તફાવત છે. પહેલો તફાવત તો આપણે આગળના સેશનની અંદર વાત કરી કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી. એક બીજો તફાવત પણ છે કે ભાઈ વનસ્પતિ કોષની અંદર હરિતકણ નામની અંગિકા હોય છે. આપણે અંગિકાઓ વિશેની આગળ વાત કરવાની છે, પણ અહીંયા એનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે વનસ્પતિની અંદર હરિતકણ નામની વનસ્પતિ કોષમાં હરિતકણ નામની અંગિકા આવેલી હોય છે અને પ્રાણી કોષમાં હરિતકણ નામની અંગિકા હોતી નથી. આ હરિતકણ નામની અંગિકા શું કામ કરે છે? તો આ હરિતકણ નામની અંગિકા જે છે ને પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક બનાવે છે અને એના કારણે વનસ્પતિના પાંદડાનો રંગ જે છે ને લીલો દેખાય છે, લીલા રંગના પાંદડા દેખાય છે. હવે એ હરિતકણ નામની અંગિકા આપણા કે પ્રાણીના શરીરમાં હોતી નથી. તો આપણા શરીરની અંદર હરિતકણ નામની અંગિકા નથી હોતી, કારણ કે આપણી અગાઉની પેઢીમાં પણ હરિતકણ નામની અંગિકા નથી, એમની આગળની પેઢીમાં પણ હરિતકણ નામની અંગિકા નથી, એમના કોષોની અંદર આ અંગિકા નથી. કોષ દિવાલ આપણા કોષની અંદર નથી. તો આ માહિતી કોષ દિવાલ હોય કે ના હોય, હરિતકણ નામની અંગિકા હોય કે ના હોય, આ માહિતી ડીએનએમાં હોય છે. અને આપણને જે વારસામાં ડીએનએ મળે છે એ ડીએનએ અંદર આવી માહિતી હોય છે કે ભાઈ આ કોષની અંદર હરિતકણ નથી, આ કોષના ફરતે કોષ દિવાલ નથી. એટલે નવો સજીવ જે બનશે, નવા સજીવની જે કોષ રચના જે તૈયાર થશે, આ કોષ રચનામાં પ્રાણી કોષ હશે તો એમાં કોષ દિવાલ નહીં હોય. વનસ્પતિ કોષને કેવી માહિતી મળવાની છે? વનસ્પતિ કોષને એવી માહિતી મળશે કે ભાઈ આ વનસ્પતિ કોષ છે અને એના ફરતે કોષ દિવાલ હોય તો એના ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે. પ્રાણી કોષ હશે તો એની પાસે એવી માહિતી નથી કોષ દિવાલની, તો એના ફરતે કોષ દિવાલ બનવાની નથી. વનસ્પતિ કોષ હશે તો એની પાસે માહિતી છે કે આમાં હરિતકણ નામની અંગિકા છે, હોવી જોઈએ, કારણ કે એની આગળની પેઢીમાં હતું, એટલે આની અંદર પણ હરિતકણ નામની અંગિકાનું નિર્માણ થશે વનસ્પતિમાં. પ્રાણી કોષની પાસે ડીએનએમાં એવી માહિતી નથી હોતી કે ભાઈ આની પાસે હરિતકણ છે, એની પાસે તેવી માહિતી હોય છે કે આમાં હરિતકણ નથી. એટલે આવનારી પેઢીની અંદર હરિતકણ નામની અંગિકા પ્રાણી કોષમાં જોવા મળવાની નથી. એટલે એણે એવો શબ્દ વાપર્યો કે ભાઈ ડીએનએ જે છે કોષના બંધારણ માટે પણ જવાબદાર છે. કોષનું બંધારણ એટલે કે અલ્ટિમેટલી આખા સજીવનું બંધારણ થઈ જશે. તો કોષના બંધારણ માટે ડીએનએ જવાબદાર છે. એની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ માટે પણ ડીએનએ જવાબદાર છે. આગળ જતાં એ પણ આપણે, તમે જો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે તમને કે ભાઈ સજીવ શરીરની અંદર ચાલતી જે કે પણ દેહધાર્મિક ક્રિયાઓ છે એ પણ ડીએનએ અને ડીએનએ અંદર રહેલા જે જનીનો છે એ જનીનો દ્વારા નિયંત્રિત હોય છે એ બધી ઘટનાઓ. એટલે ડીએનએ જે છે ને એ બહુ જ અગત્યની એક જૈવ પદાર્થ છે કે જેની મદદથી સજીવો જે છે પોતાના લક્ષણો જે છે જાળવી રાખે છે, પોતાના લક્ષણો જે છે એ પ્રદર્શિત કરતા હોય છે. ડીએનએના હમણાં એક શબ્દ વાપરવામાં આવે કે ભાઈ જનીન. તો ડીએનએનો જે નાનકડો ટુકડો છે એને જનીન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખતે એવું જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ જે છે એ જનીનના બદલે જમીન એવો શબ્દ વાપરી દે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય છે. અહીંયા આગળ શબ્દ જનીન છે, જમીન નથી. જમીન એ જુદો શબ્દ અને જનીન એ જુદો શબ્દ. જીવ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે અથવા તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જમીન અને જનીનનો ડિફરન્ટ આપણને ખબર હોવી જોઈએ. જનીન શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીના મગજની અંદર એ વસ્તુ આવી જવી જોઈએ કે ભાઈ જનીન એટલે કે ડીએનએનો કાર્યકારી ટુકડો. કાર્યકારી ટુકડો એટલે ચોક્કસ કાર્ય કરવા માટેનો એ એટલો બંધારણીય ઘટક કે જેનું હવે આગળ વિભાજન થતું નથી. આને કહેવાય છે
જનીન. તો આ ડીએનએના ટુકડાને જનીન કહેવાય. આ જનીનની અંદર લક્ષણો માટેની માહિતી હોય છે. એટલે કેટલી લાંબી આપણને ધીમે ધીમે કેટલા આપણે ઊંડા જઈ રહ્યા છીએ. રંગસૂત્રની વાત થઈ. રંગસૂત્ર ડીએનએના છે, ચોક્કસ પ્રકારના પ્રોટીનના છે. આ ડીએનએને પણ તોડીએ તો આપણને જનીન મળે છે. તો આ ડીએનએની રચના છે. હમણાં મેં તમને વાત કરી હતી કે ભાઈ થોડીક એની બેઝિક માહિતી, જો કે આ માહિતી જે છે તમારા ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર નથી, પણ કદાચ કોઈ વિદ્યાર્થીને એવી જિજ્ઞાસા થાય કે આ કેવા પ્રકારની રચના છે, તો એક નાનકડો ડાયાગ્રામ અહીંયા આગળ એને મૂકવામાં આવેલો છે. આ એના નાઇટ્રોજન બેઝ છે. તમે જે રંગીન તમને દેખાય છે, જેમ કે આ ગુલાબી રંગના છે. ફરીથી કહી દો કે આકૃતિની અંદર જેમાં રંગ બતાવવામાં આવે છે માત્ર સમજ પૂરતા રંગો છે. એવું નથી કે ડીએનએની અંદર વાદળીને, લીલાને, ગુલાબીને, ઓરેન્જ કલરના નાઇટ્રોજન બેઝ હોય છે, એવું નથી હોતું. પણ આ અલગ દેખાઈ આવે એટલા માટે એને રંગ આપવામાં આવ્યો છે. તો આ જે પગથિયા જેવી રચના દેખાય છે ને આપણને, જેમ આ સીડીના બંને બાજુના હાથા છે અને આ પગથિયા જેવી રચના છે, તો આ પગથિયા જે છે એ નાઇટ્રોજન બેઝ છે, સામસામેના છેડે જોડાયેલા હોય છે આવી રીતે. તો આ ડીએનએનું સ્ટ્રક્ચર છે. આ ડીએનએ જે છે એ એનું બંધારણ છે, આવી રીતે જોવા મળે છે. ફરીથી કહી દઉં કે પરીક્ષાની અંદર ડીએનએ નાઇટ્રોજન બેઝના બનેલા છે, અને આવો મુદ્દો કદાચ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોવા ન મળે, પણ તમારા નોલેજ માટે કે અથવા થોડીક વધારાની માહિતી હું તમને અત્યારે કહી રહ્યો છું કે ભાઈ ડીએનએ જે છે નાઇટ્રોજન બેઝમાં આ પ્રમાણે એની ગોઠવણી હોય છે. પ્યુરિન અને પિરિમિડિન એમ 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ ડીએનએના બંધારણની અંદર આપણને જોવા મળે છે. એ થોડું વધારે ડીપમાં થઈ જશે એટલે આપણે એમાં આગળ વધતા નથી. કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી 2 નવા કોષોના નિર્માણમાં કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. હવે કોષ કેન્દ્ર શું કામ કરે છે? એક કામ તો આપણે એની પાસેથી જાણી લીધું, તો કે એ આનુવંશિક લક્ષણો માટે ડીએનએ ધરાવે છે. અને બીજું કામ અત્યારે એણે કીધું કે એક કોષમાંથી 2 નવા કોષોના નિર્માણમાં. આગળના સેશનની અંદર વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ બહુકોષી સજીવો જ્યારે અસ્તિત્વમાં આવે છે, બહુકોષી સજીવો જ્યારે બનતા હોય છે, ત્યારે સૌ પ્રથમ એક કોષનું વિભાજન થઈને 2, 2ના 4, 4ના 8 આ પ્રમાણે બહુભાજન થતું રહે છે. અને પછી એક બહુકોષી રચના અસ્તિત્વમાં આવે છે જે વૃદ્ધિ અને વિકાસ પામતી રહે છે, અને સજીવ જે છે એ કદમાં અને દેખાવમાં અને આકારની અંદર વધતો રહે છે. તો જ્યારે આપણે નાના હતા એ વખતે આપણી હાઇટ કે આપણી બોડી કે આપણી કેટલી હશે અને કેવડા હતા, આપણે ખૂબ નાના હતા. જેમ જેમ તમે આજે મોટા થતા ધોરણ 9ની અંદર પહોંચી ગયા છો, તો ત્યાં જ્યારે તમે જન્મ્યા એ વખતનું કદ અને ધોરણ 9ની અંદર તમે અત્યારે છો એ વખતના કદની અંદર કોઈ ફેરફાર તમને દેખાય છે? કોઈ હાઇટ કે બોડી કે દેખાવમાં કોઈ ફેરફાર આપણને દેખાય છે? તો કે હા, એ વખત કરતાં આપણું ઊંચાઈ જે છે વધી છે. કદાચ કોઈની બોડી વધી હોય તો ઊંચાઈ આપણી વધી છે, આપણા અંગોનો વિકાસ થયો છે. તો એના માટેના કોષો આવ્યા ક્યાંથી? નવા કોષો ક્યાંથી આવ્યા? બહારથી તો અંદર દાખલ થતા નથી. તો એ કોષો ઉમેરાયા ક્યાંથી? કોષ વિભાજન દ્વારા ઉમેરાયા. આ કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4 કોષ, આમ વિભાજન થતું રહે છે અને અંગોનો વિકાસ થતો રહે છે. અંગોનો વિકાસ થાય એટલે આખા શરીરનો વિકાસ થાય, આખા શરીરની વૃદ્ધિ થાય, ઊંચાઈ વધે, એનો ઘેરાવો વધે. વૃક્ષ હોય તો એનો ઘેરાવો વધે, એનું થડ જાડું થાય, એની ઘટા મોટી થાય, એના મૂળિયા જે છે ઊંડા જાય. નાનકડો એક લીંબોડી તમે વાવી હોય ત્યારે છોડ કેટલો નાનો હોય છે, ધીમે ધીમે જ્યારે એ છોડ મોટો થાય છે ત્યારે એનું કદ વધે છે, એની લંબાઈ વધે છે, એના પાંદડાની સંખ્યા વધે છે. બહારથી કશું ઉમેરાતું નથી, બહારથી કોઈએ લઈને એને કંઈ નવા પાંદડા ચોંટાડેલા નથી, બહારથી લઈને એનું થડ જે છે જાડું કર્યું નથી. તો પછી આ અંદર ચાલતી પ્રક્રિયા છે જે કોષ વિભાજન દ્વારા થતી હોય છે, અને કોષ વિભાજન દ્વારા નવા કોષો જે છે ઉમેરાતા જાય છે અને સજીવ જે છે વૃદ્ધિ અને વિકાસ પામે છે. તો આ કોષ વિભાજનની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં કોષ કેન્દ્ર બહુ અગત્યનો ભાગ ભજવે છે. કોષ કેન્દ્રના દેખરેખ હેઠળ જ આ કોષ વિભાજન થાય છે. કોષ કેન્દ્ર જ એનું નિયમન કરે છે. જ્યારે કોષ કેન્દ્ર નિયમન કરે છે શબ્દ વાપરવામાં આવે ત્યારે ફરીથી કહી દઉં કે કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રો ડીએનએ અને એની અંદર આવેલા જનીનો જે છે ને એ આ બધી ક્રિયાનું નિયમન કરે છે. સમજવા પૂરતું આપણે કોષ કેન્દ્ર એવો શબ્દ અહીં આગળ વાપરી રહ્યા છીએ કે કોષ કેન્દ્ર આ પ્રક્રિયાનું નિયમન કરે છે. એક તો આનુવંશિક લક્ષણો માટે પણ જવાબદાર છે ડીએનએ કે જે કોષ કેન્દ્રમાં છે, એટલે એ દ્રષ્ટિએ પણ કોષ કેન્દ્ર અગત્યનું. બીજું કે બહુકોષી સજીવોની અંદર વૃદ્ધિ અને વિકાસ જે થતો હોય છે, વૃદ્ધિ અને વિકાસ માટે જે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે, કોષ વિભાજનની પ્રક્રિયા માટે પણ કોષ કેન્દ્ર જે છે એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. બીજો મુદ્દો છે કે કોષની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ કોષની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને કોષ પરિપક્વ બને છે, જેનું નિયમન પણ કોષ કેન્દ્ર દ્વારા થાય છે.
હવે પાછી વાત આવી કોષની પ્રક્રિયાઓ વિશે. તો કોષની અંદર જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને એના કારણે કોષનો જે વિકાસ થતો હોય છે, કોષ મોટો થાય છે, પરિપક્વ બને છે, આનું નિયમન પણ કોષ કેન્દ્ર દ્વારા થાય છે. તો આ કોષ કેન્દ્રની આ ત્રીજી એનું કામ છે. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. હમણાં તમને આ વાતની અગાઉ આપણે ચર્ચા કરી લીધી કે કોષ કેન્દ્રની ફરતે દ્વિસ્તરીય અથવા તો 2 પડ વાળું કોષ કેન્દ્ર આવેલું હોય છે અને જે છિદ્રાળુ હોય છે. જે સજીવો કોષમાં કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય એમને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. હવે યુકેરિયોટ્સ અંગ્રેજીમાં જેને આપણે કહીશું, તો અહીંયા આગળ આપણા માટે એક નવો પ્રશ્ન ઊભો થયો કે શું એવા પણ સજીવો છે કે જેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય? તો હા, એવા પણ સજીવો છે જેમના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અને એટલા માટે અહીંયા આગળ કહેવું પડે છે કે જો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય તો એવા સજીવોના માટે એક સ્પેશિયલ શબ્દ વાપર્યો કે સુકોષ કેન્દ્રીય કોષ. અને જેના કોષ કેન્દ્રની ફરતે જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય મતલબ કે ના હોય, તો એને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે, પ્રોકેરિયોટ્સ. એટલે 2 શબ્દો આપણા માટે એક નવા ઉમેરાયા, એક સુકોષ કેન્દ્રી કોષ અને બીજો આદિકોષ કેન્દ્રીય કોષ. તો બંને વચ્ચેનો એક બેઝિક પહેલો તફાવત આપણને જોવા મળે છે કે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ. જો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય તો એ સુકોષ કેન્દ્રી કોષ કહેવાશે, અને જો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય મતલબ કે ના હોય તો એવા કોષને આપણે કહીશું આદિકોષ કેન્દ્રી કોષ. બીજા પણ બંનેની વચ્ચે તફાવત છે જે આપણે આગળ જોવાના છીએ. જો આદિકોષ કેન્દ્રનો શબ્દ આપણે જો તો અંગ્રેજીમાં એને પ્રોકેરિયોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોકેરિયોટ્સનો અર્થ થાય છે, એમાં પહેલો જે છે પ્રો એટલે પ્રાથમિક અથવા આદિ, અને કેરિયોટ્સ એટલે કોષ કેન્દ્ર. પ્રાથમિક કોષ કેન્દ્ર, આદિ કોષ કેન્દ્ર. આદિ એટલે જૂનું, અને જૂનું હોય એટલે એની પાસે બહુ એ ફેસિલિટી ના હોય. જેમ કે રોબર્ટ હુકે જે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું એને આપણે એમ કહી શકીએ કે ભાઈ આદિ સૂક્ષ્મદર્શક યંત્ર છે. આદિ એટલા માટે કે એની પાસે જે અત્યારે હાલ આપણને જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ એવા લેટેસ્ટ એ માઇક્રોસ્કોપ નહોતું. બહુ જ સાદું, જેને કહેવાય 2 લેન્સ વડે એણે બનાવેલું જે છે એ આદિ છે. આદિ મતલબ કે એની જે રચના છે ને બહુ એટલી સુવિકસિત નથી હોતી. સુવિકસિત એ અર્થમાં છે કે ભાઈ એની પાસે નોર્મલ જીવન જીવવા માટેની જે રચનાઓ જોવા મળે એટલી જ હોય છે, વધારાની કોઈ બીજી રચના કે એની અંદર આપણને જોવા મળતી નથી. એટલે પ્રો એટલે કે પ્રાથમિક, બેઝિક પણ તમે એને કહી શકો કે બેઝિક કોષ કેન્દ્ર ધરાવે છે, એટલા માટે એને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક તફાવત છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. આ અંગિકાઓની વાત વારંવાર આપણે ચર્ચાની અંદર આવી છે. અંગિકાઓ કોષરસની અંદર હોય છે. હવે જો આ કોષ આદિકોષ કેન્દ્રીય હશે તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અંગિકાઓ નથી હોતી, અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એની અંદર અંગિકાઓ આવેલી હોય છે. આ બીજો તફાવત થયો. પહેલો તફાવત કયો થયો? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રની ફરતે પટલ હોતું નથી, આદિ, અને કોષ કેન્દ્ર પટલ હોય તો એ સુવિકસિત અથવા સુકોષ કેન્દ્રી. બીજો તફાવત, કોષ રસની અંદર અંગિકાઓ ના હોય તો એ આદિકોષ કેન્દ્રનું લક્ષણ છે. એટલે આદિકોષ કેન્દ્રની અંદર કોષની અંદર અંગિકાઓ હોતી નથી, અંગિકાઓનો અભાવ હોય છે, અને સુકોષ કેન્દ્રી કોષ હોય તો એની અંદર અંગિકાઓ આવેલી હોય છે. નીચે તમને એક આકૃતિ બતાવવામાં આવી છે. આ બેક્ટેરિયાની આકૃતિ છે કે જેને આદિકોષ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એની જે રચના છે આદિકોષવાળી છે. એટલે તમે જોઈ શકો છો કે આ બહાર એની કોષ દિવાલ છે, આ એનું કોષ રસ પટલ છે. હવે અહીંયા આગળ તમને કોષ કેન્દ્ર તમે કોને કહેશો? કોષ કેન્દ્ર જેવી રચના આપણને અહીંયા આગળ તો એને ઓળખવી જ મુશ્કેલ થઈ જાય છે. આ એનું જે છે એ ન્યુક્લિયોઇડ છે. જો આગળ ડીએનએ શબ્દ વાપરવામાં આવે પણ અહીંયા આગળ એના માટે ડીએનએ શબ્દ નહીં વાપરતા, એના માટે ન્યુક્લિયોઇડ એવો શબ્દ વાપરવામાં આવે છે. ગૂંચળું જ છે એક જાતનું, સ્પષ્ટતા આપણને જોવા મળતી નથી. આ બહુ જ પ્રાથમિક રચના છે જેની અંદર બીજી કોઈ અંગિકાઓ પણ આપણને જોવા મળતી નથી. એટલે કે આદિકોષ કેન્દ્રી આ કોષ છે. હવે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષ બંનેનો જો તમારે તફાવત જોવો તો 3 કોષ અહીંયા આગળ તમારી સામે મૂકવામાં આવેલા છે. એમાં આ આદિકોષ કેન્દ્રી કોષ જેમની હમણાં આપણે વાત કરી, આ આગળના સેશનની અંદર પણ આપણે તમને આ ફોટોગ્રાફ્સ બતાવેલો હતો. આ પ્રાણી કોષ છે,
આ વનસ્પતિ કોષ છે, આ બંને પ્રાણી અને વનસ્પતિ કોષ જે છે એ બંને સુવિકસિત કોષ છે, સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષ છે. એટલે યુકેરિયોટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ જે છે પ્રોકેરિયોટ્સ છે, મતલબ કે આદિકોષ છે, આદિકોષ કેન્દ્ર ધરાવતો કોષ છે. તમે એની રચના જોશો તો પણ તમને એક નજરે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આની અંદર બહુ બધી રચનાઓ છે, ઘણું બધું આ બધું જુદું જુદું અંદર આપણને ભરેલું દેખાય છે. આ તો તમને ખબર છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ દિવાલ છે, આ કોષ રસ પટલ છે, અને આ બધો કોષ રસ છે. આની અંદર આ કોષ રસ પટલ છે, આ કોષ કેન્દ્ર છે, અને આ કોષ રસ છે. આ બધી બાકીની અંગિકાઓ છે આ બંનેમાં. પણ આવી કોઈ અંગિકા તમને ઉપરની આકૃતિમાં જોવા મળતી નથી, બહુ બેઝિક છે. એટલે આ આદિકોષ કેન્દ્ર છે, આ સુકોષ કેન્દ્રી કોષ છે. હવે અત્યાર સુધી જે વાત થઈ એના આધારે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે કરી લઈએ. કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સૌથી પહેલો પ્રશ્ન છે કોષ દિવાલ. એનો જવાબ પણ આપણે અગાઉ કરી ચૂક્યા છે કે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે. સેલ્યુલોઝ નામનો જે પદાર્થ છે એ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. બીજો પ્રશ્ન એ છે કે રસ સંકોચન એટલે શું? રસ સંકોચનની ઘટના આગળના સેશનની અંદર આપણે કરી ચૂક્યા છીએ. રસ સંકોચનને ફરીથી આપણે યાદ કરી લઈએ કે જીવંત કોષ જ્યારે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે કોષ રસ એ કોષ દિવાલથી દૂર જાય છે અને કોષ ચીમળાય છે. આ ઘટનાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેડેસ્કેન્શિયા અથવા તો રિયોપર્ણની અંદર જ્યારે આપણે એના વિશેની વાત કરી એ વખતે આપણે રસ સંકોચન વિશે વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે એટલે કોષ રસ જે છે એક જગ્યાએ એકઠો થઈ જાય છે કે આખો કોષ રસ સંકોચાય છે. આ ઘટનાને આપણે રસ સંકોચન તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે ડીએનએનું પૂરું નામ જણાવો. ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. સાથે સાથે મેં તમને આરએનએનું પણ નામ હમણાં માહિતી માટે કહ્યું છે, એનું નામ પણ આપણે યાદ રાખીશું કે રિબોન્યુક્લિક એસિડ. એના માટે રિબોન્યુક્લિક એસિડ એવો શબ્દ વાપરવામાં આવે છે. આના માટે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની જે આપણે વાત કરી એ કોષ કેન્દ્ર વિશે વાત કરી, કોષ દિવાલ વિશે વાત થઈ, કોષ રસ વિશે વાત થઈ, રંગસૂત્રો ડીએનએ વિશે વાત થઈ. હવે આગળનો જે ભાગ છે કોષીય અંગિકાઓ વિશેની જે વાત છે એ વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. પણ અત્યાર સુધીની જે વાત થઈ એમાં ખાસ જે સ્લાઇડ બનાવવાની જે વાત છે, કમસે કમ આગળના સેશન સુધી આપણે પ્રયોગશાળાની અંદર સ્લાઇડ બનાવવાની પ્રવૃત્તિ જે છે એ શક્ય હોય તો આપણે ચોક્કસથી એને કરીશું અને એ પ્રમાણે આ જેટલી રચનાઓ છે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. ડીએનએ, રંગસૂત્ર આ બધું આપણને એ માઇક્રોસ્કોપની અંદર જોવા મળવાનું નથી. એના માટે બહુ જ જેને કહેવાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેવા માઇક્રોસ્કોપની આપણને જરૂર પડે છે. આજના સેશન પૂરતું આપણે આટલે અટકીએ છીએ. બાકીની જે વાત છે એ આગળના સેશનની અંદર આપણે કરીશું. જય હિન્દ, જય ભારત. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી આઈટીઆઈ, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત આઈટીઆઈ કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ એસએસસી ડિપ્લોમાના
બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ એસએસસી ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી બીએસસીમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી એમએસસી, એમફિલ, પીએચડી જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, આઈટી વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે જેઈઈના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી આઈઆઈટીમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.